કાંકરિયાની બાલવાટિકાનું આજે સીએમના હસ્તે ઉદ્ઘાટન। અમદાવાદીઓ માણસે ડાયનાસોર પાર્ક, ઇલ્યુઝન હાઉસ સહિત 28 અવનવી રાઇડ્સની મજા। ગુજરાતમાં સૌપ્રથમ વેક્સ મ્યુઝિયમ ગ્લાસ ટાવર સાથે આકર્ષણ જમાવવા જઈ રહ્યું છે, ત્યારે અમદાવાદીઓ કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જે હવે બાળકોના મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું બની ગયું છે। ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળે એવા અવનવા મ્યુઝિયમ અને રમતગમત એક્ટિવિટીઝ સાથે આ બાલવાટિકાને આધુનિક બનાવવામાં આવી રહી છે। બાળકોને રમવાની મજા પડી જાય એવી આ નવી મોડલની બાલવાટિકા ફન કાર્નિવલનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન સહિત કર્યું છે। કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે ₹22 કરોડના ખર્ચે બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી સાથે શહેરના તમામ ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને કોર્પોરેટર સહિતના લોકો હાજર રહ્યા હતા। આજે ગુજરાત રાજ્યના લોકપ્રિય, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બાલવાટિકા અંદાજિત 22 કરોડના ખર્ચે પીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરેલ બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાંથી કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે આવનાર સૌ પર્યટકો અને તેમાં પણ બાળકો માટે ખૂબ જ ગર્વની બાબત છે। આ બાલવાટિકામાં જે મુખ્યત્વે જે એમાં જે સ્પોર્ટ છે એમાં કાચગર હોય કે લેન્ડસ્કેપ ગાર્ડન હોય, સેલ્ફી ઝોન હોય કે એક્સ વોરિયર હોય, રોબોટ હોય કે જમ્પિંગ એડવેન્ચર હોય કે ડાયનાસોર પાર્ક હોય કે બટરફ્લાય પાર્ક હોય કે ભૂલ ભૂલૈયા હોય, આ પ્રકારની ફ્લાઇંગ થિયેટર હોય, એવી તમામ જેવી બાળકોને ગમે તેવી તમામ મનોરંજનની પ્રવૃત્તિઓથી આ બાલવાટિકાને સજ્જ કરવામાં આવેલ છે અને આ બાલવાટિકાની શરૂઆત 1956માં થયેલ। બાલવાટિકા જે પસંદગી છે એ બાળકો માટે પર્યટનનું સ્થળ પહેલાં પણ હતું, પણ જ્યારે જે સમય જતાં આ હયાત જે જૂની એક્ટિવિટીઓ જે અત્યારના જે બાળક છે સમય મુજબ જે બાળકો માટે યોગ્ય ન રહેતા, તેમજ બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ સારી રીતે થઈ શકે તેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ પીપીપી ધોરણે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આ બાલવાટિકાનું રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવેલ છે અને એના અંદર જે સુપરસ્ટાર પ્રાઇવેટ લિમિટેડ છે એમને 10 વર્ષ સુધી આ બાલવાટિકાનું સંચાલન અને નિભાવ માટે પણ આયોજન કરવામાં આવેલ છે અને એની સાથે સાથે 5 વર્ષ માટે તેની મુદ્દત પણ વધારે કરી શકાશે એવું એમાં આયોજન કરવામાં આવેલ છે। એની સાથે સાથે જે બાલવાટિકા અગાઉમાં જે હતી એમાં વાર્ષિક ₹10 લાખની આવક થતી હતી અને હવે જે બાલવાટિકા પીપી ધોરણે જે આપવામાં આવી છે એમાં ₹19 લાખથી વધારેની આવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે અને એની સાથે સાથે જે ટિકિટનું વેચાણ છે એ 27%, એટલે કે અંદાજિત ₹40 લાખનો વાર્ષિક ખર્ચ આવક પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે। તો આજે જે બાળકો માટે જે બાલવાટિકાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે એ અહીંયા બાળકો પોતાના મનોરંજન માટે અને તમામ પ્રકારની આનંદિત પ્રવૃત્તિઓ અહીંયા કરી શકે એનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।